હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મૂંગ દાળના પુડલાની રેસીપી। એના માટે મેં અહીંયા ઓવરનાઇટ પલાળેલી મગની દાળ લીધી છે। એને ધોઈને મેં પલાળી હતી અને એમાં પાણી બધું આપણે આવી રીતે કાઢી લેવાનું છે। મગની અને ચણાની દાળ લીધી છે। મગની દાળ 1 કપ અને ચણાની દાળ 1/4 કપ। એને મિક્સર જારમાં નાખી અને એની અંદર જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર અને આદુના ટુકડા અને 1 ચમચી લસણ ઉમેરી દીધું છે। અને હવે એની અંદર મીઠા લીમડાના થોડા પાન ઉમેરી દઈશ। ત્યારબાદ લીલા મરચાં, તમે અહીંયા જે લવિંગિયા મરચાં કહેવાય એ આવે છે એ પણ ઉમેરી શકો છો। એ જે બહુ થોડા તીખા આવે છે, એના મોરા હોય છે। અને હવે એને હું ગ્રાઇન્ડ કરી લઈશ। તો હવે આપણે બેટર સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે, એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। તો બેટર મેં અહીંયા બાઉલમાં લઈ લીધું છે। હવે એને એકદમ સરસ આવી રીતે ફેટી લેવાનું છે। આપણી બેટરની કન્સિસ્ટન્સી અત્યારે આવી છે। આમાં મેં પાણી નથી ઉમેર્યું। બહુ તમારે પાતળું બેટર કરવું હોય તો થોડું ઉમેરી દેવાનું। ત્યારબાદ મેં અહીંયા ખમણેલું ગાજર ઉમેરી દીધું છે અને અડધી વાટકી જેટલું કેપ્સિકમ અને અડધી વાટકી જેટલા ટમેટાં લીધા છે। તમે તમારા મનપસંદ શાકભાજી આની અંદર ઉમેરી શકો। હવે એની અંદર મેં અહીંયા 1 વાટકી જેટલી ડુંગળી લીધી છે। હવે બધા શાકભાજીને આની અંદર એડ કરી અને મિક્સ કરી દેવાનું છે। હવે અહીંયા શાકભાજી સરસ બધા મિક્સ થઈ ગયા છે। અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે, એને ગરમ થવા મૂકી દીધો છે। હવે એની અંદર બેટર ઉમેરી અને આપણે જેમ પુડલો પાથરીએ એવી રીતે જેને પાથરી દેવાનું છે। તો ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યારબાદ જ તેમાં તેલ એડ કરવાનું છે। હવે એને લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનું છે। તો આ પુડલો બનતા 4 થી 5 મિનિટ જ થાય છે। તો તૈયાર છે આપણો વેઇટ લોસ એટલે કે મગ દાળનો પુડલા। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એકદમ પોચો થયો છે, બાળકોથી લઈને મોટા બધાઓને ભાવશે। થેન્ક યુ।